નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને અપશબ્દ બોલી માર મારવાના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા સહિત 9 જણાને 7 વર્ષની સજા કરવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે આખરે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે। આ અપીલમાં તેઓની સજા સસ્પેન્ડ કરવા માટે માંગણી કરાઈ છે। જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચૈતર વસાવા સહિતના આરોપીઓ તરફથી પોતાના બચાવ અને રજૂઆતને લઈ ધારદાર દલીલો કરાઈ હતી। જોકે હાઈકોર્ટમાં સમય પૂરો થવા સુધી દલીલો ચાલુ રહેતા કેસની વધુ સુનાવણી શુક્રવારના રોજ મુકરર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં સજા પામેલા રમેશભાઈ ગીગાભાઈ વસાવા સહિતના 5 આરોપીઓએ પહેલેથી જ અપીલ દાખલ કરેલી છે, જેમાં અગાઉ હાઈકોર્ટે માનવીય અભિગમ અપનાવી 18 દિવસના નવજાત શિશુની માતાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો અને અરજદાર મહિલા શકુંતલા બલિરામ વસાવાની સજા પણ મોકૂફ રાખતી રાહત આપી હતી। ઓક્ટોબર 2023 દરમિયાન ડેડિયાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકોની ખેતીની જમીન પરના પાક હટાવવા મામલે આપના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા અને વાત વણસતા તેઓની પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। આ કેસમાં તાજેતરમાં જ નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી। દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ દ્વારા કરાયેલી અપીલ પર આજે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં અરજદાર પક્ષ તરફથી બચાવ કરાયો હતો કે ટ્રાયલ કોર્ટનો આ હુકમ ભૂલ કરેલો, ગેરકાયદેસર અને રદબાતલ કરવાપાત્ર છે, કારણ કે ટ્રાયલ કોર્ટે કેસના સંબંધિત પાસાઓ અને મહત્વની હકીકતોને નજરઅંદાજ કરીને ચુકાદો આપ્યો છે। ટ્રાયલ કોર્ટ દ્વારા પુરાવાઓના મૂલ્યાંકનમાં પણ ગંભીર ક્ષતિ દાખવવામાં આવી છે, તેથી હાઈકોર્ટે આ બધી બાબતોને ધ્યાને લઈ સમગ્ર મામલામાં દખલગીરી કરવી જોઈએ।